યુનિટ 4 કોગ ઓફ ધ હિલ્સ જોઈએ એક સરસ મજાની સ્ટોરી. हे अब्बू मियाँ मतलब अब्बू ચાચા કે કાકા, જેમ આપણે કાકા મામા કહીએ છીએ એવી રીતે મુસલમાનમાં શું કહે મિયા. તો કહે છે કે હે અબ્બુ મિયા, લુકિંગ સેડ, ઉદાસ લાગો છો, ઉદાસ દેખાવ છો. Why are you sitting alone today? Alone એટલે એકલા. તો કહે છે કે તમે આજે કેમ એકલા બેઠા છો? Where is your darling કલુઆ? કહે છે કે તમારી પ્રિય કે વહાલી, ડાર્લિંગ એટલે પ્રિય કે વહાલી, કલુઆ એમની એક પાલતુ પ્રાણી બકરી હતી એનું નામ, એટલે ફોકસ અહીંયા કરજો. કહે છે કે તમારી પેલી જે પાલતુ બકરી હતી કલુઆ જેનું નામ હતું એ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદાને ચિંતા થઈ. Perhaps કદાચ I have lost her. ગોવિંદા એ અબ્બુ ચાચાનો પડોશી હતો. તો અબ્બુ ચાચા રિપ્લાય કહે છે કે કદાચ मैंने घुमावी दीदी, lost her. I have seen her footprints going up the hill. Footprints એટલે પગના નિશાન, પગની છાપ. તો કહે છે કે મેં એના પગના નિશાન કે પગના છાપ પેલી જે ટેકરી છે ત્યાં જતા મેં જોયા. That devil have must kill her. અને પેલો જે શૈતાન રાક્ષસ ડેવિલ જે છે ટેકરી ઉપર રહે છે એને મારી બકરીને મારી જ નાખી હશે. Must have killed her. Poor Abu Khan was almost in tears. બિચારા અબ્બુ ખાનના આંખમાં આંસુ આવી ગયા. ઓલમોસ્ટ ઇન ટીયર એટલે આંખમાં ઝરઝરી આવી જવા, આંસુ આવી ગયા. He could not understand why Kalua broke the string and disappeared in the night. અબ્બુ ચાચાને એ ન સમજાયો, could not understand, સમજણ ન પડી કે એ કલુઆ જે બકરી છે એણે કેમ સ્ટ્રિંગ એટલે કે દોરડું તોડી નાખ્યું. and disappeared in the night અને રાત્રે જ એ અદ્રશ્ય થઈ ગઈ, છુપાઈને પેલી ટેકરીઓ ઉપર ભાગી ગઈ રાત્રે. He used to give her green juice grass and tasty grains. કહે છે કે અબ્બુ ખાન તો એને સરસ મજાના ગ્રીન લીલા, જ્યુસી ગ્રાસ એટલે કે રસદાર જે ઘાસ હતું એ પણ બકરીને ખવડાવતા અને ટેસ્ટી ગ્રેન્સ અને સ્વાદિષ્ટ અનાજના જે દાણા હોય એ પણ ખવડાવતા હતા. તો કહે છે આ બકરી કેમ એમને મૂકીને ભાગી ગઈ એ કઈ સમજાયું નહીં. But even then his only family members had left his house. પરંતુ અબ્બુ ખાનની એકની એક પરિવારની સભ્ય હતી. અબ્બુ ચાચા એકલા હતા અને એમના પરિવારમાં માત્ર એક અને એક સભ્ય કોણ? એ બકરી હતી. એ બકરી એમને છોડીને ભાગી ગઈ, મતલબ લેફ્ટ, ઘર છોડીને એ બકરી ભાગી ગઈ.
અને એટલા માટે જ અબ્બુ મિયા હતા એમના એમ પાછા શું થઈ ગયા? સિંગલ, એટલે કે એકલા થઈ ગયા. એટલે એમનો પડોશી ગોવિંદા જે છે એ આવીને કહે છે કે ભાઈ અબ્બુ મિયા તમે આજે કેમ ઉદાસ લાગો છો? વોટ ઇઝ ધ મેટર? એવું શું થયું કે જેને કારણે તમે આજે બહુ જ દુઃખી જણાવો છો? આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, અબ્બુ મિયા બોટ અનધર ગોટ, અબ્બુ મિયાએ બીજી એક બકરી જે છે એને ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ, અને આ જે નવી બકરી છે એ બકરી વોઝ પ્રીટી, ખૂબ જ દેખાવડી, સુંદર. વ્હાઇટ એઝ સ્નો, સફેદ જેવી, જાણે કે બરફ હોય, એટલે કે બરફ જેવી સફેદ. had two little horns, એના બે નાના નાના સરસ મજાના શિંગડા. and pair of lovely bright red eyes, અને સરસ મજાની બે ચમકતી આંખો. a pair of lovely bright red eyes, એટલે કે સરસ મજાની ચમકતી તેજસ્વી બે આંખો વાળી એક નવી બકરી જે છે એમણે ખરીદી લીધી. આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ નવી બકરી કેવી હતી? તો યુ કેન રાઈટ, તમે અહીંયા લખી શકો કે નવી બકરી દેખાવડી, સુંદર, બરફ જેવી સફેદ, બે નાના નાના શિંગડા વાળી અને સુંદર મજાની ચમકતી લાલ આંખો વાળી. I will call you ચાંદની. હું તને ચાંદની કહીશ. જેમ જૂની બકરીનું નામ કલુઆ હતું, કલુઆ, તો નવી બકરીનું નામ એમને ચાંદની પાડ્યું. Caressing her soft fur, he said. અબ્બુ ચાચાએ એને વહાલ કરતા, કેરસિંગ એટલે પંપાડવું, વહાલ કરી, ગળે હાથ ફેરવતા ફેરવતા એની જે સરસ મજાની સોફ્ટ ફર, ફર એટલે રૂંવાટી, એની જે શરીર પરની રૂંવાટી છે ત્યાં અબ્બુ ચાચા હાથ ફેરવતા ફેરવતા કહે છે કે આજથી હું તને શું કહીને બોલાવીશ? ચાંદની કહીને બોલાવીશ. One fine morning, his neighbor Govinda appeared. ફરીથી પાછી એક સરસ મજાની સુંદર સવારે એનો પડોશી ગોવિંદા આવ્યો. NEIGHBOUR, નેબર એટલે પડોશી, અપિયર એટલે પ્રગટ થવું, આવવું. ગોવિંદા આવ્યો અને he saw અબ્બુ મિયા talking to his only family member. નવી બકરીને આવ્યા પછી એના પરિવારના સભ્યમાં વધારો થયો તો ગોવિંદાએ જોયું કે અબ્બુ ચાચા એમના આ એકની એક પરિવારની જે સદસ્ય બકરી હતી એને સમક્ષ વાતો કરી રહ્યા હતા. હાય અબ્બુ ચાચા, ગોવિંદા ટોકો વળીને કહે છે, ઓ અબ્બુ કાકા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે તો ખૂબ જ ખુશ અને તંદુરસ્ત લાગો છો. હાઉ ઇઝ લાઈફ નાઉ? હવે તમારું જીવન કેવું છે? આપણે જેમ કહીએ છીએ કે ભાઈ તબિયત પાણી સારા છે કે નહીં, એવી રીતે કહે છે કે ભાઈ હવે તમને કેવું છે? આટલા બધા ખુશ અને તમે તંદુરસ્ત જણાવો છો. અબ્બુ ચાચા says, I am the happiest person, Govinda. ગોવિંદા, હું સૌથી ખુશ માણસ છું.
ચાંદની has brought new life to me. ચાંદનીએ મને નવું જીવન આપ્યું. She loves me a lot. તેણીની મને ખૂબ જ ચાહે છે. And even I can't live without her. અને હું પણ એના વગર રહી શકીશ નહીં. બંને એકબીજાને ચાહે. અબ્બુ ચાચા was beaming with joy. beaming with joy એટલે કંઈક આશા, આનંદ. આપણે કહીએ કે કોઈ આશાનું કિરણ હોય એમ. અબ્બુ ચાચાની આંખોમાં જાણે ખુશી જણાવી આવી આખા ચહેરા પર. But what were you telling her? ગોવિંદાએ સવાલ કર્યો અબ્બુ ચાચાને અને કહે છે કે પરંતુ તમે બકરીને શું જણાવી રહ્યા છો, શું કહી રહ્યા છો? I saw you talking with your darling. મેં જોયું કે તમે તમારી બકરી સાથે વાતો કરી રહ્યા હતા. Oh yes, અરે હા. I was telling her, હું આ બકરીને કહી રહ્યો છું, the story of કલુઆ sad end. sad end એટલે ખરાબ અંત, ખરાબ મૃત્યુ કેવું થયું એ કલુઆની હું વાર્તા કહી રહ્યો છું. At the bloodthirsty teeth of that devil on the hill. hill એટલે ટેકરી. પેલી ટેકરી ઉપર જે ડેવિલ એક રાક્ષસ દુષ્ટ છે એ શું છે? બ્લડ થર્સ્ટી એટલે લોહીનો ભૂખ્યો, લોહીનો તરસ્યો. તો કહે છે કે એ લોહીનો તરસ્યો, ભૂખ્યો, જે દુષ્ટ, પાપી રાક્ષસ જે છે એ રાક્ષસે મારી બકરી કલુઆને કેવી રીતે મારી નાખી હતી, કેવી રીતે એનો ખરાબ અંત આવ્યો હતો, એના વિશે હું આ બકરીને વાત કહી રહ્યો છું. અબ્બુ મિયાએ આવો જવાબ આપ્યો. But પરંતુ my dear ચાંદની will never leave me. પરંતુ આ મારી જે બકરી ચાંદની છે એ મને ક્યારે પણ છોડીને જશે નહીં. She is so understanding and happy with me. કારણ કે આ બકરી બહુ જ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજુ છે. એન્ડ હેપી વિથ મી અને એ બકરી મારી સાથે બહુ જ ખુશ છે. અબ્બુ ચાચા સાથે રહીને એ બકરી શું છે? બહુ જ ખુશ છે. એ બંને એકબીજાને સમજે છે. તેથી એવું કહી શકાય કે આ બકરી જે છે એ મને છોડીને જશે નહીં. જેમ કલુઆ એ મને છોડીને જતી રહી હતી, પરંતુ આ જે બકરી છે એ મને છોડીને જશે નહીં. એટલે કે છે કે આ બકરી પેલી બકરી કરતા બહુ જ સમજદાર. He added, એમને ઉમેર્યું. Govinda said, Abbu Chacha, I am delighted to see you like this. ગોવિંદા કહે છે કે અબ્બુ ચાચા આમ ડિલાઇટેડ, હું પણ ખુશ થયો તમને આવી રીતે જોઈને. મતલબ તમે ખુશ છો, તમે તંદુરસ્ત છો એ જોઈને મને પણ બહુ ખુશી થઈ. I am sure, હું ચોક્કસથી કહી શકીશ કે ચાંદની will accompany you till your last breath.
એકમ્પની એટલે સાથ આપવો. તો કહે છે કે આ બકરી જે છે એ તમારી લાસ્ટ બ્રીથ એટલે કે છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે, એટલે કે મરતે દમ તક, મૃત્યુ પામશો ત્યાં સુધી આ બકરી તમારી સાથે રહેશે, તમને સાથ આપશે, તમને ખુશ અને તંદુરસ્ત રાખશે. Some years passed, વર્ષો વીતતા ગયા. થોડા વર્ષ પછી ચાંદની એ બકરી નાની હતી, હવે મોટી થઈ ગઈ. ચાંદની developed an attraction for the hill. ડેવલપ એટલે વિકસવું, અટ્રેક્શન એટલે આકર્ષણ થવું. હવે એ ચાંદની નામની બકરી નાની હતી, હવે મોટી થઈ અને એને ધીમે ધીમે એ બકરી ને હિલ એટલે કે જે પેલી ટેકરીઓ હતી એ ટેકરીઓ પ્રત્યે આકર્ષણ થયું. Every morning, દરરોજ સવારે she watched the hilltops. દરરોજ સવારે એક બકરી hilltop એટલે જે ટેકરીઓ જે છે shining in the tender sunlight. ટેન્ડર એટલે કોમળ, સનલાઇટ એટલે સૂર્યનો પ્રકાશ. એ સરસ મજાનો સવારનો સૂર્યનો કોમળ તડકો પડે, સરસ મજાનો જે સૂર્યપ્રકાશ હોય એ સૂર્યપ્રકાશની અંદર એ ટેકરીઓ સરસ મજાની ચમક્યા કરે અને એ ચમકતી ટેકરીઓ જે છે એને જોયા કરે અને બકરી પોતાની જાતે આનંદ કર્યા કરે, મતલબ આનંદ લે. How beautiful these hills are. અરે આ ટેકરીઓ તો જુઓ કેટલી બધી સુંદર છે. She thought, એ બકરીએ મનમાં ને મનમાં વિચાર્યું. And how refreshing is the breeze that blows through them. અને આગળ એ પણ કહે છે કે કેટલી સરસ મજાની રિફ્રેશિંગ, ખુશ કરી દે તેવી તાજી હવા, બ્રીઝ પવનની લહેર કે હવા, that blow એટલે કે જે ફૂંકાય છે, થ્રુ એટલે માંથી, અને સરસ મજાની જે ટેકરીઓ છે એ ટેકરીઓની અંદરથી તાજી સરસ મજાની હવા ફૂંકાય છે. ટેકરીઓ સરસ મજાની લીલીછમ, એમાંથી સરસ મજાનો પવન ફૂંકાઈ રહ્યો છે અને પણ તાજી હવા, તાજો સૂર્યપ્રકાશ. બકરી ખૂબ જ ખુશ થઈ ગઈ. I must run across those green fields. મારે ઝડપથી પેલા લીલા ખેતરો, લીલા મેદાનોની પેલે પાર જવું જોઈએ. ટેકરી પર એન્જોય કરવા માટે આ બકરી જે છે એ વિચારે છે કે પેલા જે ગ્રીન ફિલ્ડ જે છે, લીલા મેદાનો છે, લીલા ખેતરો છે, એને પેલે પાર એક્રોસ દોડીને જવું જોઈએ. She ran towards the hill. તેણીની હિલની તરફ, towards એટલે ની તરફ દોડી, but stopped with a jerk. jerk એટલે આંચકો, પરંતુ એ આંચકા સાથે ઊભી રહી ગઈ. કેમ? કારણ કે because there was a rope around her neck. એના ગળે એક રોપ એટલે કે દોરડું બાંધેલું હતું. and she hated it most. અને એ દોરડા પ્રત્યે એને બકરીને જે અબુ ચાચાએ બાંધી રાખી હતી ગળામાં દોરડા સાથે, એના લીધે
એ ચાંદનીને એ દોરડા પ્રત્યે સખ્ત શું થઈ? નફરત થઈ કે જો આ દોરડું બાંધેલું ન હોત તો હું ઝડપથી ફટાફટ દોડીને પેલી તરફ જે ટેકરીઓ જે છે એ ટેકરીઓ તરફ હું દોડીને ગઈ હોત, સરસ મજાનો પવન, સરસ મજાનું ઘાસનો મેં આનંદ માણ્યો હોત. ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે એ ટેકરી પર જવાની ઈચ્છા હતી, પરંતુ દોરડું બાંધેલું હતું ગળે એટલે જઈ નહીં. પરંતુ ધીમે ધીમે ચાંદની stopped eating the green grass and tasty grain. એને જવું હતું ટેકરી પર, એને આકર્ષિત થયું હતું, તો ધીમે ધીમે એને ખાવાનું બંધ કરી દીધું લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ. Even she lost interest in અબ્બુ ખાન stories. અને અબ્બુ ચાચાએ જે પેલી એમની જૂની બકરી વિશે વાર્તા કહી હતી કે ટેકરીઓ ઉપર એક રાક્ષસ રહે છે, એ બકરીને મારી નાખી હતી. હા, તે નાની નાની જે એવી વાર્તાઓ હતી એ વાર્તાઓમાં સહેજ પણ ઇન્ટરેસ્ટ રહ્યો નહીં. She lost her appetite. Appetite એટલે ભૂખ. એને ભૂખ લાગવાનું છોડી દીધું, મતલબ ખાવાનું છોડી દીધું. Grew very thin, અને ખાધો નહીં એટલે બકરી ધીમે ધીમે પતલી થવા લાગી, એનું શરીર નબળું પડવા લાગ્યું. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. બકરી સવાર પડે ત્યારથી જ એક નજરે જોયા કરે. સ્ટેર એટલે એક ધારું, એક નજરે જોયા કરે. મૂડલેસલી એટલે કે નિરાશ થઈને, મિજાજ વગર ટેકરીઓને જોયા કરે કે જે ટેકરીઓ સરસ મજાના સૂર્યપ્રકાશમાં જાણે સ્નાન કરતી હોય, અથવા તો વાદળો સાથે એ ટેકરીઓ રમી રહી હોય, એવી રીતે એ સતત નિરીક્ષણ કર્યા કરે, એ ટેકરીઓને એક નજરે આકર્ષિત થઈને જોયા કરે, નિહાળ્યા કરે. અબ્બુ ખાન could sense. અબ્બુ ખાનને ખબર પડી ગઈ. સેન્સ એટલે અણસાર આવી જવો, ખબર પડી ગઈ what was happening to his dear ચાંદની. બકરી સતત ટેકરીઓ તરફ જવાનો પ્રયત્ન કરે અને તરફ જોવાનો પ્રયત્ન કરે, એટલે અબ્બુ ચાચાને ખબર પડી ગઈ કે આ બકરી હવે મોટી થઈ ગઈ છે અને આ બકરીને પણ ટેકરીઓ પ્રત્યે આકર્ષણ થયું છે, એવું એમને અણસાર આવી ગયો, એવું એમને ખબર પડી ગયું. તેથી he pushed her into a small hut. તેથી અપ્પુ ચાચાએ એ બકરીને ધક્કો મારીને એક નાનકડી હટ, ઝૂંપડી જેવું હતું, એમાં પૂરી દીધી. and shut the door. અને દરવાજો બંધ કરી દીધો. પરંતુ forgot to close the small window at the back. પરંતુ એ ઝૂંપડીની પાછળ એક નાનકડી બારી જેવો જે ભાગ હતો એને બંધ કરવાનું ભૂલી ગયા.